હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો આજની મારી રેસીપી એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. તો આજની મારી રેસીપીનું નામ છે દાલ પાલક. જો તમે આ દાલ પાલક એકવાર બનાવી લીધી તો બધા ખાતા જ રહી જશે, એટલી ટેસ્ટી બને છે. અને પાલકના હેલ્થ બેનિફિટ્સ પણ ઘણા બધા છે. તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, ખૂબ મજા પડી જશે. તો એના માટે આપણે પહેલાં પાણી ઉકળે એટલે લસણના ગાંઠિયા આખા જ એડ કરી દેવાના છે, અને પાલકને ઝીણું સમારી લેવાનું છે અને એ પણ એડ કરી દેવાનું છે. અને બંને વસ્તુને 10 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું લસણ અને પાલક બંને સરસ કૂક થઈ ગયું છે. તો હવે આપણે ગળણીમાં કાઢી લેવાનું છે. અને અહીંયા મેં 5 પ્રકારની દાળ 2 કલાક અગાઉ પલાળીને લઈ લીધી છે. અને કુકરમાં આપણે પાણી ગરમ થાય એટલે દાળ એડ કરી દેવાની છે. તો દાળ એડ કર્યા પછી આપણે એમાં હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. અને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ વગાડી લેવાની છે. તો આપણી દાળ અહીંયા 3 વિસલમાં મસ્ત કૂક થઈ જશે. તો દાળ કૂક થઈ જાય પછી આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં ખડા મસાલા, લીમડો અને આખું જીરું એડ કરી દેવાનું છે. અને મસાલા બધા તતડી જાય પછી આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. અને પછી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે. અને ડુંગળીને એકદમ સરસ બરાબર મિક્સ કરી લેવાની છે. અને એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને કૂક કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ હવે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે લીલી ડુંગળી એડ કરી દેવાની છે. અને લીલી ડુંગળી એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. અને થોડી વાર માટે કૂક થવા દેવાનું છે. પછી આપણે એની અંદર ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે. અને ફરીથી મિક્સ કરીને થોડી વાર માટે કૂક થવા દેવાનું છે. તો ટામેટાની પ્યુરી કૂક થઈ જાય પછી આપણે એમાં બાફેલું લસણ અને પાલક એડ કરી દેવાનું છે. અને એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે. અને બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં મસાલા કરી દેવાના છે. તો હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર આપણે એડ કરી દેવાનો છે. અને પિંચ જેટલો આપણે ગરમ મસાલો એડ કરવાનો છે. જો તમારે ન કરવો હોય તો પણ ચાલે. અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર દેખાઈ રહ્યો છે. તો હવે આપણી ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે. તો આપણે એની અંદર બાફેલી દાળ એડ કરી દેવાની છે. અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી દાળ કેટલી સરસ દેખાઈ રહી છે. અને હવે કૂક પણ થઈ ગઈ છે. તો તૈયાર છે દાલ પાલકની રેસીપી. આ દાલ પાલક તમે રોટલા, રોટલી, ભાખરી, પરોઠા કે બ્રેડ સાથે ખાઈ શકો છો. ખૂબ ખાવાની મજા પડી જશે. અને જીરા રાઈસ હશે તો પણ તમને ખૂબ મજા પડી જશે આ દાલ પાલક ખાવાની. તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી એવી દાલ પાલકની રેસીપી. તો તમે એકવાર ચોક્કસથી આ દાલ પાલકની રેસીપી ટ્રાય કરજો, ખૂબ મજા પડી જવાની છે. અને નાના બાળકો તો ખાઈને રાજીના રેડ થઈ જવાના છે, એટલી ટેસ્ટી આ દાલ પાલક બને છે. તો તમે એકવાર ચોક્કસથી આ દાલ પાલકની રેસીપી ટ્રાય કરજો. અને જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો. અને તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી રેસીપી કેવી બની. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.